નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 13 જૂન અને વાર થયો છે શુક્રવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે વર્ષ 2025નું ચોમાસું હવે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગયું છે। હવે પછીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એ રીતે ધીમી ગતિએ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મેઘ તાંડવ શરૂ કરતી જોવા મળશે વરસાદી સિસ્ટમ। અને આગામી કલાકો માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે કરી છે અપીલ। ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી સામે આવી છે। આજે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય તેવી રહેલી છે હવામાન વિભાગની નવી નક્કોર આગાહી। અને મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એને જોતા હવે કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાનું આગમન હવે થોડા દિવસોની અંદર થશે, જે ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે। 15થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે। ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા બહબહાટી બોલાવતા હોય તેવી રહેલી છે હવામાન વિભાગની નવી નક્કોર આગાહી। હાલ મિત્રો અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો જે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવી રહેલી જે તસવીર તમે જોઈ શકો છો। આમ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે હવે પછી દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। આજે વહેલી સવારથી જ ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને બહાર નીકળજો, કારણ કે અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપી ચોમાસાનું આગમન સમગ્ર ભારત દેશમાં થતું હોય છે। એવી જ રીતે મિત્રો અત્યારે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ચમકારા મેઘ તાંડવ થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી ગુજરાતમાં આગામી દિવસોની અંદર ચોમાસાનું વિધિવત રીતે પ્રવેશ થશે ગુજરાતમાં। અને જ્યારે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે ત્યારે અરબ સાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતમાં આકાશ પાતાળ એક થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો 15 તારીખના રોજ ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને આગામી કલાકો માટે પણ ભારે પવનો ફૂંકાવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો કયા જિલ્લાની અંદર હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ આગામી દિવસો સુધી વધશે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, એમની સંપૂર્ણપણે માહિતી હવે આપણે નકશા દર્શાવવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, જેમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, આ મિત્રો તમે સફેદ કલરનો જે વિસ્તાર જોઈ શકો છો ત્યાં હજુ વાતાવરણ સૂકું છે અને એમના ભાગરૂપે અત્યારે ત્યાં ગરમીમાં ભારે વધારો થઈ રહ્યો છે। પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, વીજળીના ચમકારા થતા જોવા મળી રહ્યા છે। છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટ છે, જૂનાગઢ છે, દેવભૂમિ દ્વારકાના ભાગોની સાથે અમરેલી, ભાવનગર, બીજી બાજુ મિત્રો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ,
નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં રહેલી છે હવામાન વિભાગની નવી નક્કોર આગાહી. હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 17 તારીખનો નકશો તમે જોઈ શકો છો, 18 તારીખનો નકશો જોઈ શકો છો. પરંતુ મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે 15 તારીખના રોજ થશે, જેમાં માત્ર 4 જિલ્લાઓ છે, કચ્છ છે, મોરબી છે, જામનગર છે અને દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં વરસાદ નહીં હોય. બાકીના તમામ ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 16 તારીખના રોજ માત્ર કચ્છ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ ગુજરાતના બાકીના તમામ 99% વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ ખાસ કરીને પોપટી કલરનો ભાગ કચ્છનો છે, ત્યાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી છે. જ્યારે દ્વારકા છે, જામનગર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, નર્મદા છે, ખેડા છે, પંચમહાલ છે, અમદાવાદ છે, સુરત, તાપી, વલસાડ, તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. જ્યારે મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે ત્યારે નક્ષત્રના ભાગરૂપે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. 15 તારીખના રોજ તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ થયો છે, જેમાં પીળા કલરનો ભાગ તમે મિત્રો જોઈ શકો છો. તમામ આ પીળા કલરના ભાગોની અંદર મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો હવે આપણે વધુ માહિતી મેળવીએ. તમે જોઈ શકો છો મિત્રો 17 તારીખના રોજ અને 16 તારીખના રોજ આમ તો આ બંને દિવસે ગુજરાતમાં જાણે અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું જે રીતે હવે પછીના દિવસોની અંદર જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જો નવી વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાત ઉપર તે વરસાદી સિસ્ટમ કેટલી અસર કરશે. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો મિત્રો આગામી 21 તારીખના રોજ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી પણ સામે આવી રહી છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ જાણે અમુક ભાગોની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને તાપમાન પણ મિત્રો ખાસ કરીને આજે બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ લાગુના વિસ્તારની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. સાથે સાથે દેવભૂમિ દ્વારકામાં 32, જામનગરમાં 36, રાજકોટ લાગુના વિસ્તારમાં 40, જૂનાગઢમાં 38, ભાવનગરમાં 37. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. જે મિત્રો આજથી 1 મહિના અગાઉ જે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ ત્રાટકી હતી એવા જ સમાચાર હવે પછીની કલાકો માટે, હવે પછીના સમય માટે ખાસ કરીને ગુજરાતવાસીઓ સાવચેત રહેજો. છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો. ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં ગુજરાતમાં ધોધમાર વરસાદ દક્ષિણી ગુજરાતના ભાગોમાં શરૂ થશે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અંધારિયા વરસાદ વરસવાને લઈને, વીજળીના ચમકારા થવાને લઈને, મેઘ તાંડવ શરૂ થવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી મિત્રો આપણે જાણીએ તો અત્યારે વાદળોના ઘેરાવા મુંબઈના ભાગો સુધી અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો આ વરસાદી વાદળા ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે અને ગુજરાતમાં ઘોર અંધકાર જેવું વાતાવરણ છવાશે. ધોળા દિવસે અંધારપટ છવાતો હોય તેવી નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી. તો બંગાળની ખાડીમાં પણ હવે પછીના દિવસોની અંદર લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે અને વર્ષ 2025ના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી. ગુજરાતમાં 15 થી લઈને 17 જૂનના સમયગાળા દરમિયાન વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ 17 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં, જેમાં કચ્છ લાગુના વિસ્તારની સાથે
દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને, ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને મિત્રો અત્યારે જે નવું નક્ષત્ર શરૂ છે, મૃગશીર્ષ નક્ષત્ર, એમના ભાગરૂપે પણ ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાવાને લઈને, વીજળીના ચમકારા થવાને લઈને